એવી દરિદ્રતા જેને ત્યાં હોય, ઘરમાં પીવાનું દૂધ ન હોય, છોકરાઓ ભૂખે હોય, અને પછી ચપટીક લોટ હોય, એમાં પાણી મળાવી એટલે દૂધ જેવો રંગ થઈ તો છોકરાઓને એમ ભોળવાવીને એને ફોસલાવીને કે આ દૂધ છે, આ દૂધ પી લે. દૂધ હોય નહીં, ચપટી લોટ હોય, એમાં પાણી મળાવીને પીવડાવી દે. એવી જ્યાં દરિદ્રતા હોય. અને ભગવાનની પાસે આવે. આ કથા આપ સૌ જાણો છો. એની પત્ની સુશીલા કહે કે દ્વારિકાધીશના દર્શને આખી દુનિયા જાય. સાક્ષાત નારાયણ તમે જેની આરાધના કરો છો એ દ્વારિકા, પોરબંદરથી દ્વારિકા દૂર કેટલો. તમારા મિત્ર થાય, અહીંયા સાક્ષાત અહીંયા વસે છે અને તમે એની પાસે માંગવું નથી, તમે એને મળી તો આવો. એમ એની પત્ની સૂચન કરે. અને પછી કૃષ્ણ ભગવાન ઘણું બધું આપે છે, પણ કેવી રીતે આપ્યું છે એ આખી કથામાં સમજવા જેવું હોય તો આ એક તત્વ જ આપ્યું છે. પોતાના મિત્રને આપ્યું છે. હું ને તમે આપણે પણ ઘણું બધું ઘણા બધા લોકોને આપતા રહીએ છીએ. પણ જ્યાં સુધી ફોટો ન પડે ત્યાં સુધી આપતાય નથી. ઘણી વખત આપીએ ત્યારે એક ફોટોગ્રાફર તો હોવો જોઈએ. ફાટેલી પોતડી, પગમાં ચપ્પલ નહીં અને હાથમાં લાકડી, અને સુદામા દ્વારિકા તરફ નીકળે. પોરબંદરથી દ્વારિકાના રસ્તે નીકળતા હોય, માર્ગમાં પથ્થર કંકર કાંટા વાગે, અને દ્વારિકા નગરીની અંદર આવી અને કોઈને પૂછે કે દ્વારકાધીશનો મહેલ ક્યાં છે, ત્યારે લોકોને એમ કે હવે આ ગરીબ કદાચ એને ખાવું હશે, તો કે અમારા દ્વારકાની અંદર ભોજન સદાવ્રત હંમેશા ચાલુ રહેતા હોય, ભોજન ભંડારા. તને જો ભોજન કરવું હોય, તને જો જમવું હોય તો મહેલની તારે જગ્યાએ જવાની જરૂર નથી. અહીંયા અમારે ભંડારા કૃષ્ણ ભગવાનના ઘણા ચાલે છે, સદાવ્રત. ચાલ અમે તને જમાડી આવી. અરે ના, કૃષ્ણ મારો મિત્ર છે. બધા હાંસી કરે. કૃષ્ણને જાણે મિત્રો ખૂટી ગયા તે તને મિત્ર બનાવે. અને રખડતા પખડતા ઈ દ્વારિકાધીશના મહેલે આવી પહોંચે. અને દ્વારિકાધીશના જે દ્વારપાળો હોય, મહેલના દ્વારપાળો, એને કહે કે કૃષ્ણને જરા કયો ને, એનો મિત્ર સુદામા આવ્યો છે. દ્વારપાળો હસી ઉડાવે. અરે એનો મિત્ર આવ્યો છે ને કયો, જણાવો. પછી બહુ વાત થઈ, બહુ રકઝક થઈ તો દ્વારપાળો આમ ધક્કો મારે, જા અહીંયાથી, એમ કરીને એને તગડે. સુદામાની એક તો દુબળી પાતળી, ઘણા દિવસથી જમ્યું ન હોય એવી એની અવસ્થા. અરે દ્વારપાલો कन्हैया से कह दो नगर में सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से, तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो नगर में सुदामा गरीब आ गया है, नगर में सुदामा गरीब आ गया है. સુદામા દ્વારપાળો પાસે આવીને આજીજી કરે કે તમે જાઓ,
દ્વારકાધીશને કહો કે એનો મિત્ર સુદામા, એનો બાળ મિત્ર એની સાથે ભણતો ને ઈ સુદામા આવ્યો છે. તમે જઈને એકવાર કહો તો ખરા. અને બીજા દ્વારપાળને એમ લાગ્યું કે કદાચ આ જો બોલી રહ્યો હોય અને સાચું હોય તો આપણે એક વખત ભગવાનને જઈને પૂછી તો આવી કે ખરેખર આ સુદામા એનો મિત્ર છે, એને મુલાકાત માટે એને સમય આપવો છે કે નહીં, એક વખત પૂછી તો આવી. તો એક દ્વારપાળ રાજમહેલમાં દોડતો જાય અને કૃષ્ણ ભગવાનને પૂછે, પ્રભુ એક દરિદ્ર માણસ આવ્યો છે અને પોતાને તમારો મિત્ર કહે છે, તો કે એનું નામ શું છે? અને દ્વારપાળ સુદામા બોલવા માટે જ્યાં શું બોલ્યો અને દામા પૂરું થાય ઈ પહેલા તો કૃષ્ણ ભગવાન દોડ મૂકે, દોડ્યા છે, દોડ્યા છે. અને સુદામાને ગલે લગાવે, એને આલિંગન આપે અને બેની વચ્ચે પ્રેમની વર્ષાની આપલે થાય. અને આ બાજુ અષ્ટપત્રાણીઓ જોતી રહી ગઈ કે ભગવાનને અમે દ્વારિકાના રોડ પર, દ્વારિકાના રસ્તામાં આટલા દોડતા તો અમે ક્યારેય નથી જોયા. આ એવું ને કયું મહેમાન આવ્યું? સાક્ષાત બ્રહ્મા મહેશ અહીંયા આવે તોય ભગવાન એટલા દોડતા ન જાય. મોટા મોટા રાજાઓ આવે તોય એને વેઇટિંગ રૂમમાં બેસાડી રાખે. અને આ આવ્યો એક દરિદ્ર માણસ, એને દોડતી મળતા ગયા. અને કૃષ્ણ ભગવાન પોતાના મિત્રને માનભેર આદર સાથે પોતાના મહેલની અંદર લઈ આવતા હોય. हुआ रुक्मणी को बहुत ही अचंबा, मेहमान ऐसा अजीबा गया है, मेहमान ऐसा अजीबा गया है. अरे द्वारपालो कन्हैया से कह दो, अरे પોતાના સિંહાસન ઉપર બેસાડે અને રૂકમણીને, સત્યભામાને કહે, ગોમતીના જળ લઈ આવો, યમુનાના જળ લઈ આવો, મારે મારા મિત્રના પગ ધોવા છે. ગોમતીથી જળ લઈ આવો, સાતેય નદીઓના જળ લઈ આવો. અને આટલો મોટો રાજમહેલ રૂકમણીજી દોડીને જળ લેવા જાય. અને એટલી વાર કૃષ્ણથી રહેવાય નહીં. અને એમ થયું કે 56 પગથિયા ચડી ઉતરીને આવે, કેદી જળ લઈ આવે, મારો મિત્ર એને કાંટા કાકરા વાગ્યા છે. કૃષ્ણ ભગવાન ની આંખમાંથી અશ્રુની ધારા વહે અને પોતાના મિત્રના પદ પખાડે. આવો ભગવાન. रोता जाए और अपने नैनन के नीर से अपने मित्र के पग खाड़े. सुदामा ने संकोच થાય, આવી સોનાની નગરી જેની હોય, જેનો ઈ દ્વારિકાધીશ કહેવાતો હોય, આખા આર્યવર્તમાં પૂજાતો હોય, ઈ મારા પગ પકડીને બેઠો હોય, ઈ આ પોતાના પગ સંકોચાતો જાય. રૂકમણીને, સત્યભામાને નવાઈ લાગી, આવી સેવા. અને બધી રાણીઓ સમજી ગઈ, આ ખરેખર પ્રભુના હૃદયમાં નિવાસ કરે છે, એટલે જ એટલી સેવા આને મળી રહી છે.
અને બધી રાણીઓ સૂકા મેવાના થાળ લઈ આવે, નાસ્તાના થાળ લઈ આવે, જલપાન લઈ આવે, શરબત લઈ આવે અને સુદામાજીની સેવામાં બધી અષ્ટપટરાણીઓ લાગી જાય. કોઈ દાસ દાસી નહીં, પણ ભગવાનની અષ્ટપટરાણીઓ સુદામાજીની સેવામાં લાગી જાય. बराबर में अपने सुदामा बिठाए, बराबर में अपने सुदामा बिठाए, चरण आंसुओं से प्रभु ने दुलाए, चरण आंसुओं से प्रभु ने दुलाए. અને પગ ધોયા અને પછી કૃષ્ણ ભગવાને સુદામાજીને તિલક કર્યો અને સુદામાના કપાળ ઉપર શ્રી ક્ષય જ્યાં લખેલું હોય ને કે જ્યાં લક્ષ્મીનો ક્ષય થાય એવી એની તકદીર હતી ને, ભગવાને જ્યાં એના કપાળ ઉપર તિલક કર્યું ને તો ઈ શ્રી ક્ષય ઊંધું થઈ ગયું. યક્ષ શ્રી કે જે લક્ષ્મી પણ જે યક્ષને ત્યાં હોય ઈ એની તકદીર બની ગઈ. શ્રી ક્ષય નહીં, યક્ષ શ્રી એવા સુદામા. અને આ માણસને ગરીબ કેમ ગણવો? આ માણસને ગરીબ કેમ ગણવો કે 14 બ્રહ્માંડનો આધિપતિ જેના ચરણોમાં બેઠો હોય ઈ માણસને ગરીબ કેમ ગણવો? એની પાસે કદાચ લૌકિક સંપત્તિ નહીં હોય, પણ આધ્યાત્મિક સંપત્તિનું બળ કે સાક્ષાત નારાયણને એના આંસુથી એના પગ ધોવા પડે. એની આધ્યાત્મિક સંપત્તિ કેવી ઊંચી, એને ગરીબ કેમ ગણવો? न घबराओ प्यारे जरा तुम सुदामा, न घबराओ प्यारे जरा तुम सुदामा, खुशी का समा तेरे करीब आ गया है, खुशी का समा तेरे करीब आ ગયા है. કૃષ્ણ ભગવાન ભોજન કરાવે અને પછી કૃષ્ણ ભગવાને પૂછ્યું કે મારી ભાભીએ મારી માટે કાંઈ મોકલ્યું છે? સુશીલાજીએ તાંદૂળ મોકલ્યા હતા, ફાટેલા ગાભા 3-4 લીલા ભેગા કરી અને એની અંદર મુઠ્ઠી તાંદૂળ ભરીને આપ્યા હતા. પણ સુદામાને એમ કે જેને ત્યાં વાસણે કે સ્ટીલનું નહીં, બધા વાસણ સોનાના, સોનું સિવાય જેના ઘરમાં કોઈ ધાતુ નહીં, એને હું મારા ફાટેલા ગાભામાં તાંદૂળ છે ઈ આપું તો એની લાજ શું રે? મારી નહીં, મારા મિત્રની આબરૂ શું રે? એટલે શરમમાં ને શરમમાં પોતાના બગલની અંદર ખોસી નાખે કે એને ખબર ન પડે અને મિત્ર પાસે ખોટું બોલે, પણ કાંઈ નથી મોકલ્યું ભાભીએ. અરે ના, ખોટું બોલસ તું. ભાભી તું અહીંયા આવ ને ભાભી મારા માટે કાંઈ ન મોકલાવે એવું બને જ નહીં. ભાભીએ કાંક તો મોકલાવ્યું જ હોય. અરે સાચું કહું છું, કાંઈ નથી મોકલાવ્યું. તો કે ઠીક છે. અને પછી ભગવાન સુદામાને લઈ અને પોતાના રાજમહેલના દર્શન કરાવે કે આ અમારો કક્ષ, આ અમને આટલી ભેટ સોગાદો અહીંયાથી મળી, આ અમારા બગીચા, આ ઉપવન, આ અમારો પરિવાર, બધે આમ આખો પોતાના મહેલમાં ફરાવા લઈ જાય. અને ત્યાં એક ચિત્ર એવું કોયડા જેવું, ને સુદામાને પ્રશ્ન થયો આ ચિત્ર શેનું છે? તો ભગવાન સમજી ગયા. તો કે કયા ચિત્રની વાત કરશ? તો કે આ. મને નથી ખબર ક્યું. તો કે આ જેવો આ કરવા હાથ ઊંચો કર્યો એવો બગલમાંથી પોટલી પડી ગઈ અને ભગવાને ઉપાડી અને રૂકમણીને હાકલ કરી કે તું થાળી લઈ આવ, મારો મિત્ર મારા માટે ભેટ લઈ આવ્યો છે, તું થાળી લઈ આવ, આ મહાપ્રસાદ છે. રૂકમણી થાળી લઈ આવે, એની અંદર ઈ પોટલું ખોલે. ભગવાન સંકેત કરે છે દેવાવાળાને, તમે સીધી રીતે મને આપી જાઓ, તમે સીધી રીતે મને આપતા જાઓ, નતર મને 2 હાથ ઊંચા કરીને લેવડાતા આવડે છે.
હા, હેન્ડસઅપ કરાવીને હું લેવડાવી શકું એમ છું. અને ભગવાન જ્યાં પેલી મુઠ્ઠી જમે ત્યાં પોતાની પાસે સંપત્તિ હોય એટલી સંપત્તિ મિત્રને આપી દે, એની ગરીબાઈ હંમેશ હંમેશ માટે મિટાવી દે. બીજું કોળિયું જ્યાં લીધું તો પોતાના મહેલ જેવો સુદામાનો મહેલ, વૈભવશાળી મહેલ પોરબંદરમાં, એવા મહેલની રચના થઈ ગઈ. અને ત્રીજું કોળિયો જ્યાં લેવા જાય અને પ્રભુ મનમાં સંકલ્પ કરે કે મારી અષ્ટપત્રાણીઓ સુદામાની હંમેશાની માટે સેવામાં તત્પર રહે, એની સેવામાં જોડાઈ જાય. ઈ જ્યાં સંકલ્પ લઈને કોળિયો જમવા જતા હતા ને ત્યાં રૂકમણીજી સમજી ગયા અને એનો હાથ રોકી લીધો. ભગવાન અમને તો હવે રાખો. આમ પોતાના મિત્રને સર્વસ્વનું દાન કર્યું છે. પોતાના પિતાંબરો પહેરવા આપ્યા. રૂકમણીને કીધું મારા રૂમમાં જઈને મારા પિતાંબર જે હું પહેરું છું, મારા સોનાના ઘરેણા એ બધા લઈ આવો, મારે મારા મિત્રને પહેરાવા છે. પોતાના પિતાંબર, પોતાના સોનાના ઘરેણા સુદામાને પહેરાવે. અને પછી પોતાના મિત્રને કીધું કે તું થોડાક દિવસ અહીંયા જ રોકાઈ જા. થોડાક દિવસો વીત્યા અને સુદામાજીને ખૂબ આનંદ આવે. પોતાના મિત્રના નિવાસમાં, એની સેવામાં ખૂબ આનંદ આવે. ત્યાં કૃષ્ણ ભગવાન સામેથી કે હવે બહુ થયું, હવે ઘરે પાછા જાઓ, હવે બહુ રોકાણા. કારણ કે સુદામાજીના પત્ની સુશીલા હતા, પત્ની વ્રતા હતા, વ્રત પાળે કે પતિને જમાડીને પછી જ જમો. ભગવાનને ખબર કે સુદામાજી આટલા દિવસથી અહીંયા આવ્યા છે ને એના પત્ની ત્યાં જમ્યા નહીં હોય, એટલે હવે આ જો ત્યાં પાછો જાય તો એની પત્ની જમે, વ્રત તોડે. એટલે કૃષ્ણ ભગવાન સુદામાને કે હવે પાછા ઘરે જાઓ. અને સુદામા જવા માટે નીકળ્યા ત્યાં કૃષ્ણ ભગવાન કે આ મારા કપડાં પહેર્યા છે ઉતારો ને તમે જે ફાટેલી પોતડી પહેરીને આવ્યા હતા એ જ પહેરીને જાઓ. પોતાની જૂની ફાટેલી થીગડા મારેલી પોતડી પહેરાવી, ઘરેણા બધા ઉતરાવ્યા અને સુદામા જે ફટે હાલમાં આવ્યા હતા ઈ જ ફટે હાલ લઈ અને પોતાના મિત્રના નિવાસમાંથી પ્રયાણ કરે. અને કૃષ્ણ ભગવાન ધારે તો રથ ન આપી શકે. સોનાની દ્વારિકા જેની હોય, ધારે તો પોતાના મિત્રને ઘર સુધી પહોંચાડવા એક સારથીને મોકલી દે, રથ મોકલી દે. પણ સારથીને મોકલતા નથી અને મહેલના દ્વાર સુધી કૃષ્ણ ભગવાન પોતે ચાલતા આવીને સુદામાને મહેલના દ્વાર સુધી, રસ્તા સુધી, દ્વારિકા નગરી જ્યાં પૂરી થાય ત્યાં સુધી પોતે મૂકવા આવે. અને જ્યાં નગરી પૂરી થાય હજી ભગવાન રથ આપી શકતા હતા તોય રથ ન આપ્યો અને સુદામાને ચાલતા ચાલતા પોતાના ઘર સુધી એમને પ્રયાણ કરાવ્યું. કૃષ્ણ ભગવાનને એમ કે આવો વિદ્વાન બ્રાહ્મણ, આવું પવિત્ર ખોળિયું મારા દ્વારિકાની જમીન ઉપર ચાલે ને તો મારી દ્વારિકા નગરીના પાપ ધોવાઈ જાય, મારી દ્વારિકા નગરીના પાપ ધોવાઈ જાય. સુદામાને એમ કે બસ હું તો ખાલી મળીને આવ્યો. પણ પોતાના મિત્રની સમજવા જેવી વાત આ છે. પોતાના મિત્રનો આટલો વૈભવ જોઈને એની પાસે બે હાથ લાંબો નથી કર્યો, નતર એને કઈ ગોબો ન પડે. કૃષ્ણ ભગવાન પાસેથી 5-10 લાખ રૂપિયા માંગી લે, કૃષ્ણ ભગવાનને ગોબોય ન પડે. પણ સુદામાએ પોતાની જીભ બગાડી નથી. તો કૃષ્ણ ભગવાનની સંપત્તિ મહાન નથી, ઈ સુદામાની દરિદ્રતા મહાન છે કે આટલો પોતાના મિત્રનો વૈભવ જોયા છતાં એની આગળ હાથ લાંબો નથી કર્યો. એની દરિદ્રતા મહાન. ભગવાનની સંપત્તિ મહાન નથી, સુદામાની દરિદ્રતા મહાન છે. અને આ બાજુ
જ્યાં પોતાના ઘરે આવે તો જોવે કે આ મણીના થાંભલા અને સોના મરોથી જડિત આખો મહેલ અને સુશીલાજી ઘરેણા પહેરી સરસ મજાની સાડીઓ રેશમી વસ્ત્રો ધારણ કરી અને બહાર એમને બોલાવા આવ્યા. ઘરની બહાર નીકળ્યા. આ જોઈને સુદામા ચોધાર આંસુએ રૂએ. આ મારા નારાયણની કૃપા છે, આ મારા હરિની કૃપા છે. આમ પોતાના મિત્રને આપ્યું જ, પણ મિત્રને એમ લાગ્યો કે આને મને આપ્યું ને મેં લીધું એવો ભાવ ન વર્તાય એવી રીતે એને આપ્યું જ. अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.